ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરના ત્રાસને કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। આખરે રખડતા ઢોરની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે તેવી સ્થાનિકોની માંગ છે। કણબીવાડ વિસ્તારમાં વૃદ્ધ પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો। મહેન્દ્રભાઈ પટેલ નામના 73 વર્ષીય વૃદ્ધને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। રખડતા ઢોરનો ત્રાસ ભાવનગરમાં યથાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। આખરે રખડતા ઢોરોના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કણબીવાડ વિસ્તારમાં વૃદ્ધ પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો અને વૃદ્ધને ઈજાગ્રસ્ત કરી નાખ્યા હતા। ત્યારે મહેન્દ્રભાઈ પટેલ નામના 73 વર્ષીય વૃદ્ધની ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેથી ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત વૃદ્ધને ખસેડવામાં આવ્યા હતા। મહેન્દ્રભાઈ પટેલ નામના 73 વર્ષીય વૃદ્ધને રખડતા ઢોરે ઈજા પહોંચાડી હતી। ભાવનગરમાં આ પ્રકારે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। કણબીવાડ વિસ્તારમાં વૃદ્ધ પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો અને વૃદ્ધને ઈજા પહોંચાડી હતી। મહેન્દ્રભાઈ પટેલ નામના 73 વર્ષીય વૃદ્ધ પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત વૃદ્ધને હાલ સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ભાવનગરના કણબીવાડ વિસ્તારનો બનાવ સામે આવ્યો છે, જ્યાં વૃદ્ધ પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો। મહેન્દ્રભાઈ પટેલ નામના 73 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો અને વૃદ્ધને ઈજા પહોંચાડવામાં આવી હતી।